હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી જશે 9:30 અને આપણે છે ને હેતરાજને નાસ્તામાં લઈ જવા બનાવવાની છે વઘારેલી રોટલી. તો જો રોટલીને છે ને ભૂકો કરી નાખ્યું છે અને હવે હેતરાજભાઈને છે ને રોટલી વઘારી દેવી. એ ભાઈને ઘરે થોડી ખાવી હશે તો ખાશે, બીજી નાસ્તામાં લઈ જશે. તો આજ શનિવાર છે એટલે એ ભાઈને થોડુંક વહેલા જવાનું હોય. હાલો, એનો નાસ્તો પહેલાં છે ને રેડી કરી દેવી, પછી એ ભાઈને રેડી કરશું આપણે. તો અત્યારે છે ને વાગી ગયા છે 12:15 અને અમારે શાકભાજી નહોતું ને તો જો આપણે લઈ આવ્યા છીએ ગુવાર છે, ભીંડો છે, પછી કોબી છે, રીંગણ છે, ઓળાના રીંગણ છે અને મકાઈ લાવ્યા છીએ. અને સામે પડ્યા છે બટેકા અને ખલેલા. ઘણા ખારેક કહેતા હશે, ઘણા ખલેલા કહેતા હશે. તો આપણે શાકભાજી લઈને આવતા રહ્યા છીએ. હવે હેતરાજભાઈ વહી ગયા છે સ્કૂલે અને બપોરના જમવાનામાં આપણે કોબી બટેકાનું કે એકલી કોબીનું? એકલી કોબી બટેકા. તો અત્યારે છે ને કોબી બટેકાનું શાક, રોટલી, તળેલા મરચાં બનાવવાનું છે. તો એટલું બનાવી નાખવી. અને કાલના વિડીયોમાં છે ને અમે લાઇટના બોર્ડ લેવા ગયા હતા, એ વિડીયો મેં મૂક્યો હતો ને તો એમાં એક કોમેન્ટ હતી. આઈડીનું નામ હતું જનક, એટલે જનક નામ લેડીઝ જેન્ટ્સમાં બેમાં હોય. તો જેન્ટ્સ હતા કે લેડીઝ મને ખબર નથી, ફોટો મૂકેલો નતો, ખાલી આઈડીનું નામ મેં જોયું હતું, જનક લખેલું હતું. એ ભાઈએ કોમેન્ટ, કે ભાઈ હોય બેન હોય ખબર નહીં, એમને કોમેન્ટ કરી હતી કે તમે તો એ કે તમે જાણે આટલી મોંઘી વસ્તુ લઈ શકતા હોય ને બીજા કોઈ લઈ શકતા જ ના હોય એવું કરો છો એમ. તો અમારે છે ને એવું કોઈને કંઈ કહેવાનો મતલબ ના હોય કે અમે દેવી વસ્તુ લઈ શકવી છીએ, બીજા નથી લઈ શકતા. બધા પોતપોતાની સગવડ પ્રમાણે વસ્તુ પોતાને જેવી જોતી હોય ને એવી લેતા જ હોય. અને હું પહેલેથી કહું છું કે મારું ડેઈલી વ્લોગનું કામ છે, એટલે ઘરમાં આખો દિવસ જે વસ્તુ થતી હોય અથવા તો કંઈક વસ્તુ લેવા જ્યાં હોય અમારી યારે એવું કંઈક બન્યું હોય તો એ બધું અમે તમારી યારે શેર કરવી છે. તો લાઇટના બોર્ડનો અમે અંદાજ મૂકેલો હતો 5,000 અને લાઇટવાળા ભાઈએ અમને બજેટ આપ્યું હતું 7,000નું. ને અમે જ્યાં ને તે બિલ બન્યું 15,000નું. એટલે અમારો કહેવાનો મતલબ એમ હતો કે ખાલી આપણે ધાર્યું હોય ને એનાથી આગળ વયું જાય. મકાનમાં ગમે એટલા પૈસા નાખવીને એટલા ઓછા જ પડે એમ. તો અમારો કહેવાનો મતલબ ખાલી એટલો હતો કે પૈસા જે ધાર્યા હતા એની કરતાં બજેટ અમારું લાઇટના બોર્ડમાં વધી ગયું. બાકી એવું કહેવાનું નહોતું કે આટલા મોંઘા અમે જ નાખી શકીએ કે બીજા ના નાખી શકે. એમ પોતપોતાની સગવડ પ્રમાણે હવ રીતે નાખી શકતા હોય. અને અમે જ્યારે જ્યાં ત્યારે જયદીપને ગમતા હતા તો કાચના તેનું બિલ 75,000 રૂપિયા થતું હતું, પણ એટલું બજેટ અમારું નહોતું તો અમે ના લીધા. અને બીજું તો કાચના નાખ્યા પછી થોડુંક કંઈક અડે તો એ સ્વિચ કે બોર્ડ તરત ડેમેજ થઈ જાય અને પછી બદલાવવું પડે, એટલે અમે નહોતું લીધું. તો અમારું જે બજેટ હતું એ પ્રમાણે અમે લાયા. અને એવું કંઈ બતાવવાનું કે એવું કંઈ ના હોય એટલે જ હું તમને પહેલેથી વિડીયોમાં કહું છું કે અમારું મકાન બને છે એમાં હું વસ્તુ કઈ વસ્તુ કેટલાની આવે છે એવું બધું તમારી યારે શેર કરું છું. બાકી કોઈને એવું કહેવાનું ના હોય કે અમે જ લઈ શકીએ છીએ, તમે નથી લઈ શકતા. એટલે તમે છે ને આ રીતના ઊંધું લઈ અને ઊંધી કોમેન્ટ કરો માં. અને જે છે ને 1-2 દિવસ આ વિડીયો જોવા આવતા હોય ને એ જ રીતના કોમેન્ટ કરે, કેમ કે ડેલી વ્લોગ જે જોતા હોય ને એને તો બધી ખબર જ હોય કે અમે જે વસ્તુ હું ભાવે આવી એ બધું કહેતા હોય છે. એટલે તમને બીજા કોઈને કદાચ બનાવવું હોય આ તે તો એમને થોડોક આઈડિયા આવે, કેમ કે અમને તો કાંઈ આઈડિયા હતો જ નહીં. અમે પહેલી વાર બનાવી છીએ, પહેલી વાર વસ્તુ લેવા જવી છીએ એટલે શેર કરવી છે. બાકી એમાં એવું કંઈ ના હોય કે તમને બીજા સામલા વ્યક્તિના નીચે દેખાડવાની વાત હોય કે અમે જ આટલું ઊંચું લઈ શકવી છીએ, તમે નથી લઈ શકતા, એવું કાંઈ ના હોય. એટલે તમે છે ને બધા જે વિડીયો જોતા હોય ને એવું કંઈ ના લેતા કે આજ આટલું લઈએ કે અમે ના લઈએ કે આ તે એવું અમે ધારતા જ નથી. અમારી કરતાં તે સારું બધા લઈએ કે ખાઈએ કે વાપરીએ કે અત્યારે છે ને અમુકની જોડે પૈસા હોય તોય ખર્ચો કરે, ના હોય તોય ખર્ચો કરે, બરાબર. એટલે એવું કાંઈ નથી હોતું. બાકી તો જેવા જેના વિચાર હોય એ રીતના બધા વિચારે. અમે તો ખાલી નોર્મલ ખાલી એમ કહેવા હાટું થઈને કીધું હતું કે અમે વિચાર્યું હતું એમ કરતાં બજેટ વધી ગયું, એ હાટું થઈને અમે વિડીયો બનાવ્યો હતો. બાકી કોઈને એવા અમારા વિચારથી અમે એવું નથી વિચારતા, પણ એ ભાઈના કે બેન જે હશે એના વિચાર એવા હશે એટલે એમને એ રીતના લીધું હશે. તો કાંઈ નહીં, હાલો જમવાનું બનાવી નાખવી. આવું તો રોજ એકાદા ને એકાદા આવતા જ હોય. તો જો અત્યારે છે ને વાગી ગયા છે બપોરના 2 અને આજ શનિવાર છે એટલે હેતરાજભાઈ છૂટી અને આવતા રહેશે વહેલા. અને અમારે જવું છે અત્યારે ઝુમર ને પંખા જોવા. જે ગમશે એ લઈ આવશું. પંખા ગમશે પંખા લાવશું, ઝુમર ગમશે ઝુમર લાવશું. અને ઝુમરનું બહુ નક્કી નથી એટલે પંખા તો ફાઇનલ લાવવાના છે એટલે પંખા લેતા આવશું. અને ઝુમર જો ગમશે ને બજેટમાં હશે તો લાવશું, નહીંતર પછી ઝુમરને રહેવા દઈશું. બાકી પંખા લઈને આવતા રહેશું. તો રેડી હાલો એ રમેશભાઈ નાખ દેશે હમણાં. હેતરાજ આવી જશે.
હવે એવું લાગે સાંજે બોલાવી ને તો સ્વીચું સરખી કરાવી નાખવી. આડી અવળી સેમ ઈતે ને સાંજે એમને કંઈ કાંટો મારો ને તો બધી સ્વીચો સરખી કરી દો. કેમ કે એમને શું કર્યું છે, લાઇટ અમારે ચાલુ કરવા હાટું થઈ અને એમને અમુક લાઇટની સ્વિચ ઉપર રાખી છે ને અમુકની નીચે રાખી છે ને આડાવડું બધું છે એટલે છે ને બહુ બધી સ્વિચ ઉપાડવી ને તો એ મેળ આવે છે. એને કરતાં લાઇનમાં નાખી દે ને તો સારું. તો જો આપણે છે ને પંખા જોવા આવતા રહ્યા છીએ. બધા અલગ અલગ પંખા અમે જોઈ લીધા અને ઉપર સીલિંગમાં લાગેલા છે ને એ હોલ્ડર આપણે જોઈ લીધા છે. અને એમાંથી અમે જે પાસ કર્યો ને એ આ પંખો છે. કેમ કે છે ને આ બીજા બધા જે પંખા આવે ને એમાં છે ને પાંખડારિયાની ફાઈબર ના આવે અને એટલો બધો પવન ના આવે. અને આ પંખારિયાને એ નોર્મલ પેટર્ન આવે પણ પવન એમાં સારો આવે એટલે અમે એ પાસ કર્યો છે.